શું તમે તરબૂચ ખાઈને તરબૂચની છાલ ફેંકી દો છો? તો આપણે તેનો રીયુઝ કરીશું અને એક એવી રેસીપી તૈયાર કરીશું કે તમે એકવાર બનાવીને આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો. તો તરબૂચની છાલનો આપણે ગ્રીન પાર્ટ હટાવી દેવાનો છે અને વચ્ચેનો લાલ પાર્ટ પણ હટાવી દેવાનો છે અને આ રીતે નાના ટુકડામાં કટ કરી લેવાના છે. પછી તૈયાર થયેલા ટુકડાને આપણે બાફવાના છે. આ ટુકડાને આપણે 70% સુધી બાફી લેવાના છે. 10 મિનિટ પછી આપણે તૈયાર થયેલી કટકીને એક બાઉલમાં કાઢી લેશું અને ચાસણી બનાવવાની છે. તો તેના માટે આપણે ખાંડ લેવાની છે અને જેટલી ખાંડ લીધી તેનું 3 ગણું પાણી ઉમેરી દેવાનું છે. અને આની કોઈ આપણે ચાસણી નથી લેવાની, પણ આ રીતનું મધ જેવું ચીકણું થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે. પછી તેની અંદર તરબૂચની કટકી ઉમેરી દઈશું અને 10 મિનિટ માટે સિરપમાં આપણે આ ટુકડાને પકવી લેવાના છે. 10 મિનિટ પછી આ રીતે 4 ટુકડામાં આપણે ડિવાઈડ કરી દેવાના છે. પછી તેની અંદર તમારા મનપસંદ કલર ઉમેરી દેવાના છે અને 3 થી 4 કલાક માટે રેસ્ટ આપી દેવાનો છે. બજાર જેવા ફ્લેવર માટે થોડું વેનીલા એસેન્સ ઉમેરી દેવાનું છે અને સાથે મિક્સ કરી દેવાનું છે. 3 થી 4 કલાક પછી આ રીતે ચાસણીમાંથી બધી જ ટુકડાને આપણે બહાર કાઢીને આ રીતે પ્લેટમાં ફેલાવી